જેના ખભા ઉપર કાયદાનો ભાર હોય એ જ હાથ લાચની નોટો સ્વીકારવા માટે લાંબા થવા માંડે ત્યારે ગંભીર સમસ્યા ઊભી થાય છે. જેની ફરજ ન્યાય અપાવવાની હોય છે, ફરજમાં ભાન ભૂલીને ન્યાયનો સોદો કરવા લાગે ત્યારે ગંભીર પ્રશ્ન ઉભો થાય છે. ખાખીની ઉપર લાગેલો કાળો ડાઘ ફરી એક વખત એસીબીની છટકામાં ઝડપાયો છે અને એસીબીની ટીમે એને દૂર કરવાનો પ્રયત્ન કર્યો છે. વાત કરી રહ્યો છું વડોદરાના પીએસઆઈ અને એએસઆઈ અને 10,000 રૂપિયાની લાંચની રકમનો. ખાખીને ડાઘ લગાડતા આવા તત્વો હર હંમેશા થોડી લાલચમાં આવીને પોતાની ફરજથી દૂર થઈને લાંચની ખુલ્લેઆમ માંગ કરતા નજરે પડતા હોય છે અને આખરે એસીબીની જાળમાં ફસાઈ જતા હોય છે. આ માત્ર એએસઆઈ અને પીએસઆઈ પૂરતો જ કેસ છે કે તેની પાછળ બીજા પણ કોઈ મોટા માથાઓની સંડોવણી છે અને આખું નેટવર્ક ચાલે છે કે જ્યારે પણ તેમની પાસે કોઈ કામગીરી લઈને ફરિયાદી આવે અથવા ફરિયાદીની સિવાય કોઈ ગુનેગાર હોય તો તેની સાથે કેવી રીતના પટાવટ કરવી તપાસનો વિષય છે. પરંતુ આવા કૃત્યોના કારણે સમગ્ર મહેકમ બદનામ થઈ રહ્યું છે. વડોદરા શહેરમાં લાંચ વિરોધી બ્યુરો એટલે કે એસીબીએ સફળ ટ્રેપ ગોઠવી માંજલપુર પોલીસ સ્ટેશન સાથે સંકળાયેલા 2 પોલીસકર્મીઓને રંગે હાથે ઝડપી પાડ્યા છે. આરોપી તરીકે વિશ્વામિત્રી પોલીસ ચોકીના પીએસઆઈ મલ્લિકાબહેન ખીમજીભાઈ પરમાર અને માંજલપુર પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ક્વોડના એએસઆઈ જયકિશન સોમાજી ગામેતીની ધરપકડ કરવામાં આવી છે. ફરિયાદી સામે નોંધાયેલા ગુનામાં હેરાનગતિ ન કરવા અને જામીનની કાર્યવાહી ઝડપથી પૂર્ણ કરવા બદલ પ્રથમ 25,000 રૂપિયાની લાંચ માંગવામાં આવી હતી. હર હંમેશની જેમ ફરિયાદી લાંચની રકમ આપવા માંગતા ન હતા એટલે તેમને એસીબીની ટીમનો સંપર્ક કર્યો. એસીબીની ટીમનો સંપર્ક થતા છટકું ગોઠવવામાં આવ્યું. ત્યારબાદ પીએસઆઈ વતી એએસઆઈ સ્વિફ્ટ કારના ડેશબોર્ડ ઉપર ₹10,000ની લાંચની રકમ સ્વીકારતો રંગે હાથે ઝડપાઈ ગયો. બંનેને એસીબીની ટીમે દબોચી લીધા. હવે પોલીસ કડક હાથે પૂછપરછ શરૂ કરી રહી છે. પરંતુ આવી ઘટનાઓ વારંવાર સરકારી કચેરી અને મહેકમમાં આકાર લઈ રહી છે. સરકારે પણ હવે અલગ રીતના પગલાં લેવા પડશે. આવા તત્વોને કાયમી ધોરણે બરતરફ કરશો તો એક ઉત્તમ દાખલો બેસશે અને તંત્રની અંદર લાંચની રકમ લેવાનું વિચારતા લોકો પણ કદાચ સુધરી જશે. એસીબીએ લાંચની સંપૂર્ણ 10,000 રૂપિયાની રકમ કબજે કરી છે. સમગ્ર કાર્યવાહી દરમિયાન જરૂરી પુરાવા પણ એકત્ર કરવામાં આવ્યા છે. હાલ બંને આરોપીઓ સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. હવે સૌથી મોટો સવાલ એ છે, શું આ લાંચનો ખેલ માત્ર આ એક જ કેસ પૂરતો જ સીમિત હતો કે પછી અગાઉ પણ આવી રીતે ફરિયાદીઓ પાસેથી રૂપિયા વસૂલવામાં આવતા હતા? અને શું આ સમગ્ર પ્રકરણમાં અન્ય કોઈની ભૂમિકા પણ સામે આવશે? આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને એસીબી હવે દરેક પાસાની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.
કાયદાનો રક્ષક જ જ્યારે લાંચનો ભક્ષક બને. ખાખી પર લાગેલો ડાઘ ફરી એક વખત એસીબીના હાથે રંગે હાથે ઝડપાઈ જાય. એક કર્મચારી બીજા કર્મચારી વતી લાંચની રકમ ખુલ્લેઆમ સ્વીકારે. માત્ર 2 લોકોને દબોચી લેવામાં આવ્યા છે, પરંતુ આ 2ની સાથે બીજા કોઈની તો સંડોવણી નથી ને, એ પણ તપાસનો વિષય છે. અમે હર હંમેશા કહેતા હોય છે કે આવી ઘટનાઓ ત્યારે અટકશે જ્યારે સરકાર કડક હાથે કાર્યવાહી કરીને કાયમી ધોરણે બરતરફ કરશે. આવું થતું નથી, કારણ કે તમામ લોકોની એકજૂટ થઈને સમજોતા એક્સપ્રેસ દોડી રહી છે. તપાસ જો પ્રામાણિકતાપણે થશે તો આ લાંચની રકમ કોણ વેચની થવાની હતી, કોણ સ્વીકારવાનું હતું, તે દિશામાં પણ તલસ્પર્શી તપાસ થવી જ જોઈએ. કેમ કે આવા ઘટનાક્રમ સમાજમાં અટકતા જ નથી. સામાન્ય માણસ જ્યારે કામ કરાવવા જાય છે ત્યારે ખુલ્લેઆમ લાંચના રૂપિયાની માંગ કરવામાં આવે છે. પોતાના ખિસ્સા ગરમ કરતા આવા તત્વો સામે કાયદેસરની કડક હાથે કાર્યવાહી થવી જ જોઈએ.